તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજના નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક તમારું બધાયનું સ્વાગત છે. અને મિત્રો આજ આપણે વાગી ગયા છે 12 વાગી ગયા. અત્યારે કીધું હવે આપણે વિડીયોની શરૂઆત કરી, કારણ કે સવારનો છે ને એક ઘડી આમ નવરો નથી થયો, પરસેવો જ નથી ઉકાણો, એટલું કામ હતું. અને અત્યારે નવરો થયો, અત્યારે નિશાળીએ સવારે મેલવા ગયો ને, મેલીને આવ્યો પછી એટલું કામ હતું. પછી છે ને આપણે આને જવાનું હતું લોકાઈએ, વી વહી ગઈ હતી. જો લોકાઈ અત્યારે આવીને નીણ કાપે. હું બરોબર અત્યારે છોકરા નિશાળે મેલીને આવ્યો, મેલીને નહીં લઈને આવ્યો, શનિવાર હતો ને. રામ રામ, જય માતાજી બધાને. અમે લોકાઈ કરીને જઈએ જતા અહીંયા તો લોકાઈ વજે બધું કામ કેટલું મારે પાઈ ગયું એમ નહીં. આપણે હોય કાંઈ કામ છે નહીં, હોય જીતા કેટલું કામ પાઈ ગયું. જો જાય વાટો નાયું તો લોકાઈ જાય ને તો છોકરા મેલીને વીયો, પછી તો લોકાઈ જાય બરાબર. પછી હું થોડીક જાર વાવો નથી, ગોરધન પાઈ આવો નતા, પછી જાર લેવા જેત પડે ગયો. જેત પડે જાર લઈને આવ્યો ને, પછી ત્યાં ગોરધન પાઈ ઓલા પડખેના પડામાં વાવતા હતા. તો ત્યાં હું આવી પછી કીધા જાર લઈ લી, વાટે જાર વાટ લીધી ને, એક પૂરો તો વાટીને જતી ને, 2 પૂરા મેવાય. ત્યાં કઈ વાટે ન રહ્યો ને ત્યાં ગોરધન પાઈ આવી ગયા. પછી વળી જાર હું પહેરવી પહેરવી થોડુંક જાજુ નહીં પણ મીડિયમ. પછી વાવી જાય બરાબર. વાવી એટલે ઊભું રહેવાનું થાય ને, ખરખી ડટાય નહીં. પછી ખડ હતું ને હાટોડો, તો એ કીધું આમ હરખો થઈ જાય ને, સુકાઈ જાય, ઊંધો થઈ જાય ને, તો એટલે એ કમ્પ્લીટ કર્યું વાવી. પછી પાછો ભેહુંનો ટાઈમ થઈ ગયો. પછી ભેહું પાય, ભેંસું પાય ને, પછી ભેંસું પાઈ રહ્યો ત્યાં નિશાળિયાનો ટાઈમ થઈ ગયો. શનિવાર હતો ને, નિશાળિયાને લેવા જઈએ. નિશાળિયા લઈને અત્યારે આવ્યો હતા, તો તું આવી જઈ. હોડામાં કાપીને મજા આવે, ખાય હારી. કા આ રીતનું કપાઈ જાય, કાપ તો કાંઈ કપાઈ જાય, લીલી હોય ને એટલે તો મસ્તી ના થઈ જાય. હજી નવરો જ નથી હોય, જે પાણી વાણી વાન પહેરી ને ત્યાં ગોરધન પાઈ કપામાં હાંકવા ઓલા ટ્રેક્ટર બરાબર. કારણ કે હાંકી જાય ને તો આ થોડોક તડકા જેવો ને, ખડબડ સાફ થઈ જાય. પછી પાછું કાલ એકાદ દી જવા દઈશું ને, પંપદી કાં ઓલ દેવું, પાછા પારા નાખ દેવાય, ખાતર એ નાખ દેવું એટલે એ ડટાઈ જાય અને પારાય થઈ જાય. એટલે પછી કપા મોટો થઈ ગયો ને, તો પછી વરસાદ કદાચ ડૂકો દે કે ન દે, પારા બંધાઈ ગયા એટલે બધી કાંઈ ટેન્શન નહીં બરાબર. એટલે આજ તો સવારમાં છે ને કામના ભૂકા નીકળી ગયા, અને પરસે હુકાણો જ નહીં. સવારમાં બહુ તકલીફ પડી, બધું એકાયરે ભેરું થઈ ગયું. સમજ્યા? કોઈ દી આટલું કામ એકાયરે ભેરું ન થાય, પણ આ છે ને એકાયરે બહુ જાજુ ભેરું થઈ ગયું. આવું કોક દીક હોય, કાયમ તો કાંઈ હોય નહીં. હા ભેગું થઈ જાય. છોકરા લેવાના, છોકરા આપણે સાંજે લેવાના, બપોર લેવા એમ. હા તા મોહન બપોર વ્યા છે. આજે ને કાંઈક મેસેજ આવ્યો હતો કે બપોર લગે, એટલે ટિફિન લઈને નથી ગયો, અને હમણાં વહી આવશે બપોરે. લગભગ 1-1.5 વાગે આજ તો આવશે, વહેલો તો નહીં આવે. એટલે આજ સવારમાં કામ નહીં, બગડા સટી બોલી બહાટી જે હોય એ હજી કંઈક લાવી છે જ લાવજો. કેવું મીઠું મોટું થઈ જાય. તૂટી ફૂટીને મસાલો મૂકવાશ ને એવું બધું. વાવણીની વાત કરીને તો વાવણી હોય છે ને 3 વખત થાય, થોડી. આ 3જી વખત આજે વાવણી થઈ જાય. આ પડામાં જો 2 વખત તો સુકાઈ જાય, 3જી વખત વાવી, ઓલપાઈ વાવી, અને એકમાં કોળા કટકામાં 2જી વખત થઈ, અને આમાં 3જી વખત થઈ. ને બાકી ઓલપાઈથી બહાર કટકું રહ્યું ને એમાં 1 વખત થઈ. એક પડામાં 1 વખત, એક પડામાં 2 વખત વાવણી થઈ, અને એક પડામાં 3 વખત વાવણી થઈ. એટલે આવું તો અમારે એક ને નહીં, લગભગ ઘણા ખેડૂતને 2-3 વાવણી કરી છે, ત્યાં માંડ સરખું થાય છે. તો હજી કેવો વરસાદ થાય શું થાય કાંઈ ખબર નહીં. એટલે વાવણીનું વણ બધું બખેડાઈ ગયું, 2 થી 3 વખત વાવણી થઈ. જો આપણે શાક કીધું વઘારી નાખી, પછી વળી ટ્રેક્ટર આવશે ને
વળી ટ્રેક્ટર આવશે ને તો ગોરધનભાઈ ખાવાય નહીં દે ને ટ્રેક્ટર દોડાવશે રાંધી વાસું પણ ખાવા નહીં ખાવા નહીં જડે હા સોરી હે ડુંગળી હે બટેકું હે અને રીંગણું 4 વસ્તુઓમાં નાખે શાક બનાવી એવું બધું મિક્સ સુધારી નીચે સોરી કીધું ને આયા તા ગામથી ને પાછું આજ હવે શાક નથી કર્યું નકર તો ટિફિન સારું બનાવે એટલે બધે બનાવી તેલ ઉડે બહુ ને ટાંકવું જ પડે કીધું આપણે રસોઈનો વિડીયો ક્યાં સવારમાં રસોઈ કરી નાખે એટલે રસોઈનો વિડીયો આવે જ નહીં બંધ થઈ જાય વિડીયો કોમેન્ટ આવે કે રસોઈના વિડીયો કેમ નથી આવતા પણ આ બપોરેમાં રાંધવાનું ખાય ને મેં રસોઈ બનાવી તો આવે ને રસોઈ જ નથી બનાવતા ખાવાનું બંધ કરી દીધું રાંધવાનું જ બંધ કરી દીધું એટલે પછી ખાવાનું ન થાય ને રસોઈ કરવાનું બંધ કરી દીધું મેં હા બપોર ખાવાનું બતાવી કે હાલો અમે ખાવા બેસી ગયા હે શાક અમારાનું છે પણ તૈયાર લઈ આવી હોટલમાં તૈયાર લઈ આવી રસોઈ જ નથી બપોર રાંધવાનું જ નહીં એવું નહીં ને 3 જણા તો 2 છોકરા ભણવા ગયા જાય વિડીયો ન બપોર શાક બનાવી એટલે મેં વિડીયો ઉતારે શાક બપોર બનાવવાનું થાય ને તૈયાર ખાવાનું એટલે વિડીયો કઈ શાક નો ને એવું કઈ ઉતારી એમ એટલે આપણે બતાવી હવે નવરાત નહીં થાય શું કે એક છોકરા મૂકવા વીર જાય એક છોકરામાં નવરું ન થાય અને બાપ અમારે દૂધી ખાડ દેતા જોઈએ બાપ હવે રસોઈ બનાવતા નહીં 12 દિન બાપા એ ગયા ને પછી રસોઈ બાર ચૂક બનાવવાની નહીં એટલે તેમ નહીં નકર બાપા આવ્યા ને એનું રસોઈ બનાવે બાપાને ખાવા દે અને ક્યારેક કેમ અમે નવરા હોય તો બનાવું શાક રોટલા તો બપોર કરતા જ નથી સવારમાં આખા દિન રસોઈ કરી નાખે બપોરાની બધું વેલા 5 વાગે ઉઠી જવાનું બપોર ટાઢું ખાઈ લે બપોર ટાઢું ખાઈ લે સાંજે ઊંઘ ખાવાનું જીરું હળદર ડાયરેક્ટ નાખી દઉં ને મરચું આપણે હે ને મોડું થઈ જાય એટલે ડાયરેક્ટ નાખી ઓગળવાનું ના ડાયરેક્ટ અમારે મરચું એક જ નાખવાનું થાય પલાવવું પડે થોડું હાલે પણ ગાંગડા નીકળે આપણે જ ખાવાનું પલાવતું નહીં હે તે બીજાને ખાવાનું ખાવાનું ન હોય ઘડીક આમ રાખવું પડે તેલમાં તો મીઠું બધું નાખે ને ચડી આવે મસ્ત લાલ વધારે હા મરચું વગર છે ને થોડું તેલ નાખ્યું ને ત્યાં વાળાની મરચું તેલ જ થાય ને પાણી નાખે નાખતા નથી તેલમાં ફેરવી કલર કેવો આવી ગયો ગાંગડા કઈ જોવા વાળી ભાંગી એકદમ કલર વાળું શાક છે કાશ્મીરી મરચું નથી આમ તીખું જ મરચું છે પણ કોઈ આવો કલર એક કીધું આવે ને ગોરધનભાઈ નું પેલા બપોરા કરી લઈને કરે એ આવી જશે ને તો 3 વાગે બપોરા કરવા નહીં જડે કપ્પામાં કારણ કે આખો આવે એટલે પાછળ રહેવું જોઈએ કપ્પા કોઈ ડટાય તો કાઢવા અને આમ કંટ્રોલ કરવા થોડુંક પાછળનો લોટીયો એટલે કીધું બપોરા કરી લે ગોરધનભાઈ નથી આવ્યા હતા બપોરા કરવા બેસી ગયા જો બહાર તો જ મોટા ભાઈ ઘરે બેઠા હાથ પાડીએ પણ એને ખાઈ લેવું હે મોહન આવશે મોડો એટલે એને મોડું થાય એટલે કીધું અમે બપોરા કરી લઈ વળી પાછા ખાવા જટ નહીં જડે એક કોઈ તો વહેલું ખાધું એટલે ભૂખ લાગે મસ્તીનું શાક વગેરે વગેરે હાલો આવી જાવ બપોરા કરવા હા ફટાફટ હે ને બપોરા કરી તમારે બપોરા કરવા તો આવી જાવ ગોરધનભાઈ આવી ગયા ચા પીવા જો ટ્રેક્ટર હાઈકા મોર કપા માર ને ચા પીવા
જો બપોરા કરી લીધા ને મન થાય ગોતમ આવી જતો ચા તત્કાલી બને ચા પીને અત્યારે ખેતરમાં આવી ગયા એ કે મારે બપોરા બાકી કે બે જાવ તો બપોરા રસ્તે ચા પાઈ દીધું ચા પીને ડાયરેક્ટ કપામાં આવી ગયું એમાં હાંકવાની ઉતારીએ હે ટ્રેક્ટર આપણે હાંકવા કપામાં વિરેક કરવાનું ચાલુ કર્યું છે હાલ બાજુથી નાખવા માટે ચાલુ કરી દીધું છે મોટો કપા હે તો નાખે નહીં તો નકરું ખડ બહુ નાખવું જ પડશે ઘરનો થાય છે આખો તો આપવાનું ચાલુ થઈ ગયું આપણે જોલ બાજુ કપા અહીંથી નાખવાનું ચાલુ કર્યું નકરું અને ખડ જો એટલું આવું ખડ થઈ ગયું નકર પછી આપણે દવા છાંટવી પડશે જે એટલું લીલ કહી ગયા આખા પાટલા આવવાનું જેનાથી મુહૂર્ત કર્યું અને કપા થોડોક મોટો બહુ છે ને તો વાંકા વરતા જાય હવે આજકાલ ને બાંધવો પડશે બાંધે નહીં ને તો જે કપા મોટો ને પછી ભાંગવાની બીક લાગે એ આલબાજુથી ને આલબા થોડોક આલબાજુ કપા થોડોક બહુ મોટો લાગે આલબાજુ છે ને થોડોક મોટો લાગે ને આ બાજુ થોડોક નનકો હે ને આલ બાજુ ડોકા નહીં ભાંગે ઓલ બાજુ થોડોક કેવર આવે ડોકા વાંકા વરી જાય થોડુંક લીલા જેવું પડે પણ તો આખું જૂઠી કે વગેરે હાલશે નહીં લેવાના જવું પડે પગલા જો હારો હોય કપાસ થોડો વાંકો વર્તો જાય ઓછું હોય ને 1 કિલો હાથી આખ્યું ને એટલે વાંધો નહીં આવે બહુ કુંડાઈ જેલું હોય ને તો નકરા લોંદા ઉતરે એવું થાય બે પાટલામાં હાલે એટલે જલ્દી લખાઈ જઈશ તડકો હોય ને ખડે ભરી જાય હાલો જો ટ્રેક્ટર વાળા બે ગયા હે રહેવાની સુવિધા ગોઠવણી મસ્તી રાખી ટેસ્ટથી બે નહીં રહેવાનું અને કપા હે મોટો કપામાં હાથી ખેડ હમણાં કપા હે ખેડથી મોટો હોય આવડા કપામાં હાથી ખાસ તો હે ને મોટા કપામાં હાથું હોય ને તો પાકવા ડ્રાઈવર હોવો જોઈએ ખાસ નકર કપા કેટલોય વૈવેશ લઈને આગળ લઈને એવું કરે ને તો કેટલોય કપા ભાંગી વાળે અમે આ ગોઠવેલ ભાઈનું ટ્રેક્ટર રાખીએ ને અનુભવ કે એનો કપા બહુ છોડવા છે ને ઓલા ખાવાનો બહુ એકલા થાય છે કે તો અહીંયા બેવાની એવી મજા આવે છે ને બહાર આવે છે એમાં ના વાગી ગયા છે જો 6 વાગવા આવ્યા છે અને હવે જો ફાઇનલી હું ભણીને આવ્યો ને ત્યાં તો મારા પપ્પાને આખો કપામાં હાકી નાખ્યું આમ જો ટ્રેક્ટર આખા કપામાં ફેરવી નાખ્યું અસલ મજાનું જો હાથે હવે આટલું બધું નો નીંદો હવે હાથે આ તો વખેડી આકી એવું લાગે જો હમણાં નીંદવાનું હતું હું જાહેર વાટી ગભરું થોડો વાટતો છે વીતા મારોટે સમજો જો મારોટે આ એક કાપ્યું આ એક જો કાપ્યું હે ગભરો હે અલે ગભરો અહીં લે અહીં હાલે બોલ દે અહીં આવ હાલે આયો કે શું મારું કામ પીડું ચાર વાટવાની હાલો હાલે આ ઓઠો આ મંડો વાટવા મને લો તુરું મૂક્યું હે તાલ રાખડવા વયો જાય છે કા એમ કે પાણી આવ્યો તું હવે
હા બપોરનો વી આવ્યો હોવ તારે એમાં એવું હાજરી ને અમારે હતી આપણે શિક્ષકો જે આવે ને ઓલી આપણે કંઈક પરીક્ષા આવે સરકારી નોકરીની તો એનું પેપર આજ હોય એટલે એવું હતું એટલે આજ બપોર છોડી દીધા બધા સાહેબોને જવાનું હોય ને જેને પરીક્ષા પેપર દેવા જવાનું હોય લે લે સાનો માનો જાહેર વાટવા માંડેલ જાહેર આમ કેવડી મોટી થઈ ગઈ કામ રામ 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 ખોલ દે ખોલ દે ખોલ દે જાહેર આપણે જો આ કેવડી થઈ ગઈ ઘણી વાટ નાખ્યું આ 3-4 છે વાટ નાખ્યા હવે તો આ એક કેરો કીધા વધશે કે નહીં વધે પણ આ આપણા કરતા ઊંચી થઈ ગઈ ઓલ વેંડી હમી રહે ને વેંડી ખીને ઊંચી જાય નનકી ખાવ હતી હા હવે કાપી પડે હિમણામ નાખીને તો ભેંસું ખાતી હજી આ તો ઓલું રીંગણી વાળું છે ને એમાં હોય ને તો હિસેડીને હાઠા જેવો થાય જ્યારે દેવડી મોટ જબરી થઈ જાય ને વરસાદ જો આમ સાઈડમાં છે તો એટલી માન દેખાય ને સાઈડમાં વરસાદ છે આપણે જોતોય નહીં 2-3 દી બાંધ નાખીને કપા પછી આવે થા ભલે બાકી અત્યારે જો આમ સાઈડમાં હે આ બધે અમે કેવડો પારો ઉપાડ્યો આમ જોતો હા નનકો એવડો આમાં શું વજન છે એક પૂરા વજન શું હોય એટલો કઈ બસ 1.5 મણ જ તો પછી આમાં થોડો વજન હોય એટલે જાહેર હે ને ચોમાસાની તો આમ વજન વાળી જેવી થાય કારણ કે પાણી હોય આમ ભરપૂર વરસાદ આવી જાય એટલે પાણી છે ફૂલ નકરું પાણી ભર્યું હોય જાહેરમાં ને આપણે હવે જો એક હુડો લઈને જવાનો છે હુડો જાહેર કાપવાનું હાલો તમને બતાડું અહીંયા જ ક્યાંક પડ્યું છે તમે જોયું હોય ને તો કોમેન્ટમાં કીજો બાકી આજ હાલો તમને બતાડું એને જાહેર કાપાય મોટી હોય ને એટલે ઢોરાને નાખ્યું હોય તો આપણે 2 કાટકા કરવા પડે અડધી હાલો આ પડ્યો જો અહીં એ આ હું લાવ નાખીએ એમ નાખીએ નથી જોતો આને કહેવાય હુડો હુડો આમાં કેવડી હોપારી હોય આમાં કપાય એ હોપારી નહીં તો આને જાહેર કપાય ઠીક ને હુડે તો હોપારી જ કપાય આ મોટો હુડો આવે જો બાંધુકડી એવું હે ને અને તાર કાઢી પડે હળી ગયું આવું હતી નક્કી નહીં થાય તાર આપણે જો મોટી જબરી થઈ ગઈ હે ને શેત ખરી પણ નક્કી નહીં થાય કે નો થોડી કપાય એમ મંડો કાપો તો મોહન જો ઓલો કાલ આપણે લઈએ હતા ને એ તો મોહનનો મોટો પણ એનો હોળો આ અમારો આમ ખડમાં કેદનો પીડ્યો તો ત્યાં લાયો હળેલ જેવો કાપે ધાર કાઢી નથી આ તો જ્યારે એવી બટકણી છે ને એટલે કપાઈ જાય ને ફૂકી જ્યારે કાપવી ને તો આ હોડે ન કપાય ધાર કાઢે ને તો કપાય રંજાભાઈને કીધી ઓલ ચકરી લઈને ધાર કાઢી દે ને મસ્તી ન થઈ જાય એનો રે ને એવો જ થઈ જાય આમાં બોલે ઓલે કેદનો ખડમાં પીડ્યો તો એમાં શું વાલ કામ વૈશ મારે કપાઈ જાય ધાર કાઢ નાખલે ફળાકો થાય કપાઈ જાય રેડી આપણે હમો કરી વાળા છે મને તો કેવું થોડી તાર કટી દે એમાં બીજું કાંઈ ન હોય એ જોઈ ના ના મુદ્દે હું પડખેમ સાઈડમાં મુદ્દે લપ આન પા નો રખાય પાણી બસ અહીંયા રખાય હા કોક પડે નહીં અહીંયા કોણ જાય છે હાલો હમણાં ઉપાડી મૂકી હું ઉપાડીને જો બસ મૂકી સાકી પડે